રે આ પૈસા ચેમેલો હું તો ગોમવાળા ભાષી તો એમ કે આ તો બાપની જમીન ખોઈ અને હું હવે હા એક પ્લાન આવ્યો છે આ છે ને અડોનો મેં કહે ને આમ હું બોનો આલીને આવું રહો અને દાગીના શો થતો હા હા હમણાં તો પૈસા વાળા થઈ ગયા છો એટલે નેસો ગાળીને હેડો છો અમારા કોઈ ઉછીના પૈસા નહીં લેવા તમારે તો તારા બાપની હતી હા બીજી ના જાતો પાછો તારા બાપની હતી ભલે મારા બાપની ના તમારા બાપનું હોરા બાપની અલ્યા સંજયભાઈ શું ઝઘડા થાય પણ આ તો એના બાપની જમીન વેચી મારી દાદા કરી કે છે મુકી હા હા પૈસા વાળા થઈ ગયા છે હમણાં 2 વીઘા હતી જે વેચી મારે વેચી મારી એની અને તો હું મારા બેસું કેટલા પાવર માં છે પાવર માં જી હું તો આજકાલ એટલે ભાઈ વાત કો હા બોલો થોડા પૈસા ઉછીના જોતા હતા એટલે ભાઈ મુદ લુખો ફરું રહો તમારે જે તમે આલો ને એટલે 500 રૂપિયા હમણાં જમીન વેચી થોડા આયા છે થોડા આલો ને યાર અલે ભાઈ લુખો ફરું રહો તમારે થોડા ઘરે આલો મારા હારા પૈસા વાળા થઈ ગયા છે ને હમણાં તો ગોઠતાય નહીં આ દાદાગીરી કરી ખૂબ આ ચેથી ભાળી જા કે પૈસા લેવા આવી ગયા છે હું એના પેલા વાળી કરી હડો સંજયભાઈ ખરા ભાઈ હા હમણાં તો હારા પૈસા વાળા થઈ ગયા છે ને હમણાં બાજુ વેચી છે વાળા એટલે બાજુવાળા ગામ વાળા હા પૈસા વાળા થઈ જાય હમણાં પૈસા ઉછીના નહીં હાલે તમને અલ્યા ભાવે નહીં પૂછતા પૈસા ચો ઉછીના હાલે આ તો અમે આપણે આવતા હોય ને તો નેસું ઘરે હેડી છે તો પછી એને કોઈ કરવું તો પૈસે હડો કરો બાપની જમીન વેચી મારી હા ઓ દિલીપભાઈ અમા 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 બારો બોલો બચારે પીવા હેડે હું જમીન વેચી ના હું તો મારે એક કાપને કોમ હતો એ જ જોરો છું લાગે છે એવું પીવા જ જશો કોણ એટલે હું પીવા નહીં જાતો પૈસા હવે અડધી રાત થી ઘરે જઈને ઊંઘી જાવ જેમ જમીન વેચી હોય ને મો એટલે તમે તમારે હેડ જો હું માર કામ કરવા જો હા જાતા જો પીતા હો હા હું તો જાયું અમે હેડ્યા ઘરે